આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઈ રહેલી પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની અખિલ ભારતીય પરિષદમાં ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આજે પણ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી મોદીએ આ પ્રકારની પરિષદમાં હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહત્વના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની આ પરિષદમાં આતંકવાદ સામેની લડત, સાયબર ગુનાઓ, નવા ફોજદારી કાયદાઓ, ડાબેરી પાંખનો ઉગ્રવાદ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે. એવી જ રીતે આ પરિષદમાં નોંધપાત્ર સેવા આપનાર પોલીસ અધિકારીઓ, જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો એનાયત કરાશે. ગુજરાત સરકારે પીએમજેએવાય મા યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી સહિત વિવિધ રોગોની સારવાર માટે નવીન માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે પીએમજેએવાય યોજનાની યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સારવારના આડમાં માનવ જીવન સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. એવી જ રીતે રાજ્ય કૌભાંડ વિરોધી એકમને વધુ સુદૃઢ કરવામાં આવશે અને નવી ટીમ બનાવીને રાજ્યની હોસ્પિટલોની સમયાંતરે મુલાકાત દ્વારા અહેવાલ તૈયાર કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય રેલવે મંત્રી તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખૂબ જ ટૂંક સમયમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે શિક્ષણને ઔદ્યોગિક માંગ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ લોજિસ્ટિક યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે માત્ર લોજિસ્ટિક સેક્ટરમાં જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર, ટાઉન પ્લાનિંગ જેવા અન્ય વિવિધ ક્ષેત્રોમાં પણ ઉદ્યોગને યોગ્ય માનવબળ બનાવવા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકાની પ્રશંસા કરી હતી. સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક મળી હતી. આ સમીક્ષા બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદ દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નેશનલ હાઈવે, એરપોર્ટ ઓથોરિટી, પોસ્ટ ઓફિસ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, ડિજિટલ ભારત CSC, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સીમા સુરક્ષા દળ BSFનો આજે 60મો સ્થાપના દિન છે. 1965ના એપ્રિલમાં કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પછી આ દળની સ્થાપનાની જરૂરિયાત ઊભી થઈ. એ રીતે કચ્છ એ સીમા સુરક્ષા દળની પ્રેરણાભૂમિ બની છે. આજે આ દળ કચ્છ, રાજસ્થાન, પંજાબ સરહદે સીમાડાની સુરક્ષાની જવાબદારી સુપેરે બજાવે છે. આ ઉપરાંત કચ્છની દરિયાઈ સરહદે બિનઅધિકૃત પ્રવૃત્તિઓને નાથવામાં આ દળની ભૂમિકા મહત્વની રહી છે. ભુજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ વર્ગમાં ડાયાબિટીસથી બચવા શું કરી શકાય, રોગ થયા બાદ જરૂરી તકેદારી સહિતના મુદ્દે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આયુર્વેદિક કાઢાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ડાયાબિટીસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અંજારના ટાઉન હોલ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળો 3.0 યોજાયો હતો. આ ભૂલકા મેળામાં વિવિધ શૈક્ષણિક મટીરીયલની પ્રદર્શની અને સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની 17 થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ભૂલકા મેળામાં વિજેતા થયેલી કૃતિઓ હવે રાજકોટ ખાતે ઝોન કક્ષાના ભૂલકા મેળામાં રજૂ કરાશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.